સાબરકાંઠા જિલ્લાના તલોદ સિવિલ કોર્ટ કેમ્પસ નજીક આવેલ શાંતિનગર સોસાયટીમાં વીજ સપ્લાય માટે ઊભી કરવામાં આવેલ ડીપીમાં શનિવાર 8 વાગ્યે રાત્રિ દરમિયાન એકાએક આગ લાગવાની ઘટના ઘટી હતી, જેને લઈને ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળી આવ્યા હતા. ડીપીમાં આગ લાગવાની ઘટનાને પગલે વીજ પ્રવાહ બંધ થઈ જવા પામ્યો હતો, જે બાદ સ્થાનિકો દ્વારા આ બનાવની જાણ તલોદ પાલિકાના ફાયર વિભાગને કરાતા ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જે બાદ વીજ કચેરી દ્વારા રિપેરિંગ કામગીરી શરૂ કર્યા બાદ વીજ પુરવઠો શરૂ કરાયો હતો. ઉમંગ રાવલ સાથે CN24 ન્યૂઝ સાબરકાંઠા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.